નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત બજેટ 2025 અને 26ની શરૂઆત આપણે કરીશું ચર્ચા વિચારણાની. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા વિચારણા જ્યારે બજેટની તો કરવા જઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલો સવાલ દરેક લોકોને એ થતો હોય છે કે આ બજેટમાં આપણે શું ચર્ચા કરીશું અને તેની સાથે આ બજેટમાં મધ્યમ વર્ગ માટે શું, ગરીબ વર્ગ માટે શું, એમએસએમઈ માટે શું, અલગ અલગ સેક્ટરો માટે આ વખતે શું પ્રાવધાન કરવામાં આવ્યું તેને લઈને પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આજે શરૂઆત તો કરીશું અને તેની સાથે અલગ અલગ બાબતો પણ આપણે જણાવી દઉં કે ટેક્સ સ્લેબમાં જે સૌથી મહત્ત્વના આ વખતે ફેરફાર કરવામાં આવ્યો છે 4 લાખ સુધીના 0% જે ટેક્સ છે, સાથે સાથે 4 થી 8 લાખ સુધીની આવકમાં 5%, 8 લાખથી 12 લાખ સુધી 10%, 12 લાખથી 16 લાખ સુધી 15% અને સાથે સાથે જ 16 લાખથી 20 લાખ સુધીના 20%, 20 લાખથી 24 લાખ સુધીના 25% અને 24 લાખથી વધુ હોય તેને 30%નો જે અત્યારે ટેક્સ સ્લેબ જે લાદવામાં આવ્યો છે. તેની સાથે કેન્સરની જે દવાઓ છે તે સસ્તી કરવામાં આવશે તેવી બાબત પણ છે. કેન્સર કેર સેન્ટરની પણ બાબત જોવા મળી રહી છે. મહિલાઓ માટે પણ જે એમએસએમઈ ઉદ્યોગ સાહસિકો માટે જે ખાસ લોન યોજનાની બાબત છે, સાથે સાથે મહિલાઓને 2 કરોડની ટર્મ લોન પણ આપવામાં આવશે. ખેડૂતો માટે જે મહત્ત્વની જાહેરાતો છે, યુવાઓ માટે છે, વેપારીઓ માટે, જે સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડના જે બજેટની પણ બાબત કહેવામાં આવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે કૌશલભાઈ કપાસી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, સાથે સાથે મયુરભાઈ મોઢા આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને સાથે સાથે ડૉક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મયુરભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે એન્ડ એઝ યુઝ્યુઅલ કે જે આપણે અત્યાર સુધી છેલ્લા ઘણા બજેટથી આપણે જે ચર્ચા કરતા આવ્યા છીએ, મયુરભાઈ, એમ ક્યાંક જોવા મળતું હતું કે સામાન્ય જનતા માટે શું, સામાન્ય જનતાને શું મળશે, કેવી રીતે મળશે અને કેટલા પ્રમાણમાં મળશે. અને તેની સાથે જો આ વખતની વાત કરીએ તો પહેલાં 12 લાખ ઉપર જે પેલો 2.5 લાખ જેટલો જે ટેક્સની પણ બાબત ક્યાંક જોવા મળતી હતી, પરંતુ હવે એ ટેક્સ સ્લેબમાં ઘણો ઘટાડો પણ અત્યારે તો જે જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં આ વખતે જે ટેક્સેશનમાં જે પ્રમાણનો ફેરફાર કરવામાં આવ્યો છે, આપની પ્રતિક્રિયા કેવી રીતનો છે? ફાયદાકારક છે તો શું ફાયદાકારક છે? પહેલા કેટલો હતો, અત્યારે હાલ કેટલો ભરવો પડશે? હવે આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ કે પહેલા તો ટેક્સ રિજીમમાં ફેરફાર જે કરવામાં આવ્યો છે એ માત્ર નવી ટેક્સ રિજીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે હજી બી આ ચાલુ વર્ષ જે હવે 1 એપ્રિલથી ચાલુ થશે નવું, એમાં બી 2 ટેક્સ રિજીમ રહેશે, ઓલ્ડ ટેક્સ રિજીમ અને ન્યૂ ટેક્સ રિજીમ. તો જે લોકો ન્યૂ ટેક્સ રિજીમ ઓપ્ટ કરશે એના માટે બજેટમાં બધા જ ફેરફારો જે કરવામાં આવ્યા છે ટેક્સ સ્લેબમાં એ ન્યૂ રિજીમ માટે કરવામાં આવ્યા છે. જૂની રિજીમમાં કોઈ ચેન્જીસ કરવામાં આવ્યા નથી, એ એઝ ઇટ ઇઝ છે. એટલે નવી રિજીમમાં જે ચેન્જીસ કરવામાં આવ્યા છે એમાં ટેક્સ સ્લેબ જે છે એ તમે જણાવી દીધો કે જે 0 થી 4 લાખ 0%, 4 લાખથી 8 લાખ 5%, 8 લાખથી 12 લાખ જે છે 10%, 12 લાખથી 15 લાખ 15%, 16 લાખથી 20 લાખ 20%, 20 લાખથી 24 લાખ 25% અને 24 લાખની ઉપર જો ઇન્કમ હોય તો 30% ટેક્સ સ્લેબ છે. આ સિવાય જે 12 લાખ સુધીની ઇન્કમ હોય ન્યૂ રિજીમમાં એના પર કોઈ ટેક્સ લાગશે નહીં એવું આપણે બજેટમાં જણાવવામાં આવ્યું. એટલે એના માટે 87A ની જે રિબેટ જે છે 24,000ની હતી એ અમેન્ડ કરી અને 60,000ની કરવામાં આવી છે. એટલે 12 લાખ સુધી જે તમને ટેક્સ લાગતો હતો એ ટેક્સ હવે લાગશે ખરી, પણ રિબેટ ગવર્મેન્ટ આપશે અને તમારે ટેક્સ ભરવાનો થશે નહીં. અને આ ઉપરાંત સેલરી ક્લાસ જે છે એના માટે 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. એટલે એ લોકોને 12,75,000ની ઇન્કમ હશે તો એના પર બી કોઈ ટેક્સ ભરવાનો થશે નહીં. એટલે જે ટેક્સ નવી રિજીમમાં જે છે એ 7 લાખ હતી આની પહેલા, જે 5 લાખ વધારી લિમિટ અને 12 લાખ કરવામાં આવી છે. એટલે એ જે 80,000 સમથિંગ ટેક્સની કેલ્ક્યુલેશન જે છે કે એટલો ટેક્સમાં બેનિફિટ થશે. પણ એ ટેક્સ જે છે રિબેટ રૂપે એને ભરવાનો થશે નહીં. એટલે રિટર્ન ભરવાની લાયબિલિટી તો રહેશે જ અને જે કેલ્ક્યુલેશન્સ ને ફાઇલિંગ જે છે એ બધું જ જે રીતે છે એ રીતે જ રહેશે. પણ ટેક્સ જો 12 લાખ સુધીની ઇન્કમ હશે તો ભરવાનું નહીં થાય, પણ 12 લાખની ઉપર જો હશે ઇન્કમ તો પછી નોર્મલ ટેક્સ જે છે
જે રીતે ભરવાનો થાય એ ભરવાનું થશે. અને એ ઉપરાંત આપણે સ્પેસિફિકલી આ વખતે બજેટમાં એવું 87 અને એમાં સ્પેસિફિકલી જણાવવામાં આવ્યું છે કે સ્પેશિયલ રેટની ઇન્કમ જે છે એના પર ટેક્સ જે છે એ સ્પેશિયલ રેટે અલગથી જ લેવામાં આવશે. એટલે તમારે જો કેપિટલ ગેઇનની ઇન્કમ હોય તો એમાં જે 87 એની રિબેટ જે છે એ મળવા પાત્ર નથી, એવું અલગથી ચોખવટથી જણાવવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ જોઈએ તો બજેટમાં સામાન્ય માણસ માટે જે 12 લાખ સુધીની આવક ધરાવતો હોય એના 0 ટેક્સ ભરવો પડે એવી જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ એ નવી રિજીમમાં લોકો જાય તો એને બેનિફિશિયલ રહેશે. એમાં જે જૂની રિજીમમાં બધા જે 80C ના અને જે બધા ડિડક્શન મળવા પાત્ર હતા એ નવી રિજીમમાં બધા જ ડિડક્શન મળવા પાત્ર નથી. અમુક જ ડિડક્શન જે છે એ નવી રિજીમમાં મળવા પાત્ર છે. આ ઉપરાંત કહી શકાય કે ના સામાન્ય જનતા માટેનું આ બજેટ છે તેમ? સામાન્ય જનતા માટેનું બજેટ છે એવું કેવું જે છે એ મારા હિસાબે વ્યાજબી ના કહી શકાય. અચ્છા. આ જે આપણે પર્ટિક્યુલરલી ટેક્સ પ્રપોઝલ એ મિડલ ક્લાસ માટે જે છે એવું કહી શકાય. મિડલ ક્લાસ માટે, ઓકે. કેમ કે સામાન્ય જનતા માટે બજેટ હોય તો આના સિવાય ઘણી બધી જોગવાઈઓ સરકાર હજી કરી શકતી હતી. અને અત્યારે પણ સરકાર કેવું છે કે સ્ટેપ વાઇઝ કામ કરે છે. અત્યારે ટેક્સ રિફોર્મ્સ પર ફોકસ કર્યું છે સરકારે, અને સ્પેસિફિકલી મિડલ ક્લાસને એટ્રેક્ટ કરવા માટે જે ટેક્સમાં ઘણા ટાઈમથી ડિમાન્ડ હતી કે જે વધારવામાં આવે બેઝિક લિમિટ, એ એક્સપેક્ટેશન કરતા બી 10 લાખ સુધીની લોકોની એક્સપેક્ટેશન હતી, પણ 12 લાખ સુધી એ કરી આપવામાં આવી છે. અને નવી રિજીમમાં લોકો ટ્રાન્સફર થાય અને એક ઓવરઓલ ગ્લોબલાઇઝ આપણી ટેક્સ સિસ્ટમ જે થાય ડેવલપ, એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બિલકુલ. વસાવડા સાહેબ, બીજી એક શરૂઆત મારે આપનાથી કરવી છે. જ્યારે આપણે બજેટ ઉપર ચર્ચા કરતા આવીએ છીએ, તમે હું તો છેલ્લા ઘણા વખતથી આપણે બજેટ ઉપર ચર્ચા કરતા આવ્યા છીએ. વસાવડા સાહેબ, એમ કહી શકાય આપણે કે જ્યારે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, અત્યાર સુધી કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર હોય એમ જ કહેતો છે કે ના સામાન્ય જનપ્રતિનિધિને અત્યારે હાલ તો ફાયદો થાય તે પ્રમાણેનું અમે તમામ પ્રકારની ચર્ચાઓ કરતા આવીએ છીએ, અને સાથે સાથે બજેટમાં પણ તમામ જે પ્રાવધાન પણ કરવામાં આવતા હોય છે. આપના મત અનુસાર આ બજેટ એટલે કે કેન્દ્રીય બજેટ 2025 અને 26 કેવા પ્રમાણેનું જોવા મળી રહ્યું છે? જો યજ્ઞભાઈ, જ્યારે પણ બજેટ આવે ત્યારે બે બાજુની પ્રતિક્રિયા ફિક્સ જ હોય છે. તમે વર્ષો વર્ષ નહીં જોજો, સત્તાધારી પક્ષ એવું કહે કે મધ્યમ વર્ગને ફૂલ ગુલાબી તેજી આપતું બજેટ, ભવિષ્યની આશા પૂરું કરનારું બજેટ, વિકાસલક્ષી બજેટ, આ એ લોકો કે. સામે વિપક્ષ એમ કે નિરાશાજનક બજેટ, જે અપેક્ષા હતી એ પૂરી ના થઈ, વગેરે વગેરે. દરેક ફેરા આવું લગભગ દરેક ઓલામાં ફિક્સ હોતું હોય છે. આ ફેરા એક નવું મેં જોયું કે 2047 ના વિકસિત ભારત તરફ લઈ જતું બજેટ. નરેન્દ્રભાઈએ એવું કીધું, માનનીય મુખ્યમંત્રી શ્રીએ આવું ટ્વીટ કર્યું બજેટ આવ્યા પછી, 2047. સાહેબ, હજી હું નથી સમજી શક્યો, ગુજરાતની પ્રજા નહીં સમજી શકી હોય, કદાચ કૌશલભાઈ સમજાવશે કે 2025 નું બજેટ 2047 શું અસર પડવાનું. 22 વર્ષ પણ હવે એ શરૂ થયું છે. એટલે બજેટની હવે મૂળ મુદ્દા ઉપર આવીએ. મધ્યમ વર્ગને ખુશાલ કરતું બજેટ, એવી ઘણી બધી જગ્યાએ મેં હેડલાઇન અને ચર્ચાઓ જોઈ. મારે એટલું જ પૂછવું છે કે ગયા વર્ષે મોઢા સાહેબ હાજર છે, કેટલા રૂપિયાની આવક ઉપર ટેક્સ લાગતો હતો? 5 લાખ, 7 લાખ, હવે 12 લાખ થયો. તો 7 લાખ થી 12 લાખ વચ્ચેની આવક જેની છે, એવા કેટલા વ્યક્તિ આ દેશમાં આ ફાયદો થયો? બીજા કોઈને નથી થયો. પછી તો ટેક્સ નો સ્લેબ 15%, 25%, 30% થઈ જાય છે. એટલે માત્ર એક સીમિત વર્ગને ફાયદો થાય એવી આ વાત છે. ઘણી બધી આમાં હું ના નથી પાડતો, ઘણી વાતો સારી પણ છે.
જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી 5 લાખ કરી, એ સારી બાબત છે કે ખેડૂતે વ્યાજખોરોના ચક્કરમાં 18% અને 30% અને 24% વ્યાજ ના લેવા પડે, ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી શકે એની જરૂરિયાત મુજબના. SC/ST ની મહિલાઓ માટે અમુક રિયાસતો જાહેર કરી છે. પણ ક્યાંક મને એવું લાગ્યું કે નિર્મલાબેને પ્રાઇવેટ સેક્ટરને થાળી પરેસીને સોંપવા માટેની તૈયારી પણ આ બજેટમાં કરી લીધી છે. 9,000 મેડિકલની 75,000 સીટ વધારવાની જાહેરાત કરી. ખૂબ આવકાર્ય. 75,000 યુવાનો દર વર્ષે નવા ડોક્ટર થશે. ક્યાં થશે? કઈ સરકારી કોલેજ? કારણ કે મેડિકલ એજ્યુકેશન છે એ તો રાજ્ય સરકારના હાથમાં છે. એને ને કેન્દ્ર સરકારને કઈ લાગે વળગે નહીં. એમ્સ જે છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એને એ માત્ર કેન્દ્ર સરકાર પાસ છે. તો કઈ એમ્સમાં કેટલી સીટ વધારશે? મેડિકલ સીટ વધારવા માટેના નિયમ છે કે 8 ખાટલા હોય ત્યારે 1 સીટ વધે. હવે 8 બેડ દર્દીના, 2 આસિસ્ટન્ટ પ્રોફેસર અને 1 પ્રોફેસર તમે વધારો તો જ તમને 1 મેડિકલની સીટ વધે. 75,000 સીટ તમારે વધારવી છે તો ગણી લો લગભગ 9,000 બેડ વધારવા પડશે, એટલા આસિસ્ટન્ટ પ્રોફેસર લાવવા પડશે, 18,000 અને 9,000 પ્રોફેસર લાવવા પડશે. આ તમે ક્યાં લાવશો? એટલે આજે વધારાનું ચિત્ર ઊભું કરી અને પછી પ્રાઇવેટ જે બધી મેડિકલ કોલેજો છે એમાં સીટ વધારો આપી દેશે અને પ્રજાને ફરીથી કહેશે કે 75,000 સીટ વધારી. કોઈ નક્કર જાહેરાત નથી 75,000 સીટ ક્યાં વધશે. એવું જ ઉડ્ડયનનું છે. 120 નવા એરપોર્ટો બનાવવાની વાત આજે નિર્મળાબેને કરી કે 2025માં 120 નવા એરપોર્ટ બનશે અથવા 80 નવી કનેક્ટિવિટી આપશે. કોને? અદાણીને. એરપોર્ટ તો અદાણીને આપો જ તમે. આ કોને? પછી ઓલ્ટરનેટિવ ઉર્જામાં 25,000 કરોડની જાહેરાત કરી. ઓલ્ટરનેટિવ ઉર્જા કોના કબજામાં છે? કેન્દ્ર સરકાર પોતે કરે છે? ના. મારા તમારા જેવી નાની વ્યક્તિ કરે? ના. ઓલ્ટરનેટિવ ઉર્જા અદાણીને અંબાણીના હાથમાં છે. એટલે ક્યાંક 25,000 કરોડ અદાણીને અંબાણીને આપવાની વાત થઈ ગઈ. 25,000 કરોડ તમે ઓલ્ટરનેટિવ ઉર્જા માટે બહુ સરસ, પણ કઈ રીતે આપશો? કોને આપશો? કોઈ જાહેરાત નહીં. 25,000 આપી દીધા. અને આ પહેલી વાર આ દેશની જનતા જોઈ રહી છે કે આ બ્લેકમેઇલિંગ બજેટ છે. આ સરકાર બ્લેકમેઇલ થાય છે. કાખ ઘોડી ઉપર ચાલતી સરકાર છે. એટલે ચંદ્રબાબુને રાજી કરવા પડે, આ બાજુ નીતિશ બાબુને રાજી કરવા પડે. આ ફેરા ચૂંટણી આવે છે બિહારમાં ટૂંક સમયમાં, એટલે મખાણાની જે આખી ડેવલપમેન્ટની વાત થઈ એ સ્પેશિયલ ટુ બિહાર થઈ. IIT માટેની જે વાત થઈ પટણા IITમાં થઈ. આ દેશમાં ઘણી IIT છે, કેમ ખાલી પટણાને તમે લીધી ચૂંટણી આવે છે? એટલે ક્યાંક ભારતની જનતા આ બજેટને બ્લેકમેલિંગ બજેટ જોવે છે. ગયું બજેટ ચંદ્રબાબુનું બ્લેકમેલિંગ હતું, આ નીતિશભાઈનું છે. હાલ ઘણા બધા છે. કૌશલભાઈ, આપ સૌથી પહેલાં તો આપ બજેટને લઈને પણ આપ શું કહેશો, અને સાથે સાથે જે આરોગ્યની બાબત હોય કે પછી બ્લેકમેલિંગની જે બાબત અત્યારે સામે આવી રહી છે એ તમામ બાબતને લઈને પણ આપ શું કહેશો? તો તમારા ચેનલના માધ્યમથી સૌપ્રથમ વખત મારે આપણી સરકાર નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સંપૂર્ણ બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દરેકે દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણી ચર્ચા જે હતી એ એવું હતું કે એગ્રીકલ્ચર આવરી લેવામાં આવ્યું છે, ગરીબોને આવરી લેવામાં આવ્યા છે, યુવાઓને આવરી લેવામાં આવ્યા છે, પણ ક્યાં જી કૌશલભાઈ, ક્યાંક સવાલ અત્યારે તો એ જોવા મળી રહ્યો છે કે જ્યારે આપણે કેન્દ્ર સરકારની વાત કરતા હોઈએ ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે બજેટની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પણ તેની સાથે યોગ્ય જાહેરાત થાય તે પણ અત્યારે તો બહુ જરૂરી છે. જી 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 કૌશલભાઈ, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે વિપક્ષના નેતાઓ છે, વિપક્ષની પાર્ટી છે, સૌથી પહેલા તો મને સાંભળતા દુઃખ થાય છે કે જ્યારે જે સરકાર 2047 નું વિઝન
તમારી સામે મૂકી રહી છે, જે આજ સુધી કોઈ સરકારે તમારી સામે વિકસિત ભારતનું વિઝન મૂક્યું નથી, એ વિઝન મૂકી રહી છે અને એની તરફ જ્યારે પગલા રહી રહી છે અને એની માટેના જે સ્ટ્રોંગ પિલર્સ રેડી કરી રહી છે, રાઈટ, એની ચર્ચા નથી થઈ રહી. ક્યાંક ને ક્યાંક કોઈ પ્રોસેસમાં ગેપ છે, ક્યાંક ને ક્યાંક કોઈ આઈઆઈટી કે પટના કે બિહાર કે એવા મુદ્દાઓ લઈને આવી રહ્યા છે. કોઈ ફંડામેન્ટલ વસ્તુઓ કે જે આ વિકાસ આ જગ્યાએ વિકાસ રહી ગયો છે કે આ જગ્યાએ વિકાસ રહી ગયો છે, એવા કોઈ ફંડામેન્ટલ ડિસ્કશન્સ આજે જોવામાં આવી રહ્યા નથી. એટલે મને ઘણો આનંદ થાય છે કે બધું વસ્તુને આવરી લેતા આ સંપૂર્ણ બજેટ છે એ પુરવાર થઈ રહ્યું છે. અહીંયા આઈઆઈટી ના 75,000 સીટ, મેડિકલની સીટને કઈ રીતે પૂરી કરવાની, ક્યાં પૂરી કરવા, એ વ્યવસ્થાના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા ગેપ હોઈ શકે છે, એ પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બિહારના તો એવું કહેવાય છે કે ઘોડે ચડેલી સરકાર છે કે આ ચડેલી સરકાર છે, તો કેટલા ઘોડા ભેગા થયા હતા એ સૌને ખબર છે. કેટલા મંચ ઉપર કેટલા ઘોડા ભેગા થયા હતા અને કઈ રીતે ઘોડા દોડાય એ બધાને ખબર છે. પણ આ સરકારે શું કાર્ય કર્યું છે, આ સરકારે લોકોને શું આપ્યું છે, આ પ્રજાને શું આપ્યું છે, એ બધાની સમક્ષ આજે સરકારે મૂક્યું છે અને બધાને ક્યાંક ને ક્યાંક બહુ જ ફાયદો થઈ રહ્યો છે. પર્ચેસિંગ પાવર વધવાનો છે. આ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. ખેડૂતોને, અત્યાર સુધી ખેડૂતોનો મુદ્દો હતો, અત્યારે હવે એવું કહી રહ્યા છે કે ખેડૂતોને ક્રેડિટ ગેરંટી સ્કીમ આપીને બેનિફિટ કરવામાં આવે છે, તો એ પણ ઘણો પોઝિટિવ પોઈન્ટ સામેથી આવી રહ્યો છે. સો આ એક નહીં, દરેક મુદ્દા એવા મુદ્દાઓ છે કે આ સરકારે સંપૂર્ણપણે આવરી લીધા છે. મયુરભાઈને પણ હું કહેવા માંગીશ કે એમણે કહ્યું કે આ ક્યાંક ને ક્યાંક કોઈ બજેટમાં કઈ લેક છે. મને સમજવું છે આ પાર્ટી તરફથી કે તમે જણાવો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તમે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, હું પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, તમે જણાવો કે આ ક્યાં કઈ પ્રજા, કઈ લોકોને, છેવાડાના આદમી, આસામને કવર કરવામાં આવે, બિહારને ઉપર લાવવા માટેનો પ્રયત્ન કરી રહેવામાં આવે છે. તો પાવર સેક્ટર ગણો, માઇનિંગ સેક્ટર ગણો, એમએસએમઈ જે આપણા સ્ટાર્ટઅપ્સ છે, જે આપણા બિઝનેસ છે, જ્યાંથી મેક્સિમમ રોજગારી જનરેટ થવાની છે, એને ક્યાંક ને ક્યાંક બેનિફિટ આપવામાં આવ્યો છે, એની લિમિટ ઇન્ક્રીઝ કરવામાં આવી છે. સો હું એવું કહું છું કે આ બજેટને ડિસ્કસ કરવા, પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કસ કરવા માટે મને એવું લાગે છે કે આ તમારા નિર્માણ ટીવીના 12 કલાક પણ ઓછા પડશે, એટલું ડિટેલ ડિસ્કશન આની ઉપર થઈ શકે એવું છે. પણ બધું જોતા એવું લાગે છે કે આ બજેટ એ સંપૂર્ણ બજેટ છે, યુવાઓનું બજેટ છે, જેમને આઈઆઈટી અને એ બધા જે મેડિકલની સીટ જેમે પુરવાર કરવામાં આવી છે, એગ્રી એટલે ખેડૂતોનું બજેટ છે, મહિલાઓનું બજેટ છે, અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા કે જે મિડલ વર્ગ, જેને અત્યાર સુધી બધા કોન્સ્ટન્ટ વેમાં એને કહી રહ્યા હતા કે આને કશું નથી આપી રહ્યું, આને કશું નથી, એને પણ આજે બહુ સુંદર રીતે આવરી લેવામાં આવ્યું છે અને એને મેક્સિમમ બેનિફિટ, આજે 1,10,000 60,000 રૂપિયાનો બેનિફિટ યરલી ટ્રાન્સફર કરવો, રાઈટ, થ્રુ રિબેટ સેલરાઇડ લોકોને, એ ઘણો મોટો બેનિફિટ છે. સો આ બજેટ એ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ બજેટ છે એવું હું કહીને મારી વાતને પૂર્ણ કરીશ. કે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ બજેટ છે. વાહ, તમે જાહેરાત કરી દીધી. હું આવું પછી તમારી જોડે સર્વશ્રેષ્ઠ બજેટ ઉપર આપણે થોડીક આગળ ચર્ચા કરીશું. ડૉક્ટર રવિ દિયોર આપણી સાથે જોડાયા છે કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. રવિભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. રવિભાઈ, શરૂઆત તો મેં કરી દીધી છે આજે બજેટની, અને તેમાં પણ ટેક્સેશન ઉપર તો મારે ચર્ચા થઈ ગઈ કે જે પ્રમાણે ટેક્સ સ્લેબમાં જે પ્રમાણે ફેરફાર થયો તેને લઈને. પણ હું આપની પાસે જાણવા માગીશ કે અન્ય કયા સેક્ટર માટે આ બજેટ એ ફાયદાકારક નીવડ્યું છે, કારણ કે જે પ્રમાણે આપણે ગઈકાલે આપણે જે ચર્ચા કરી કે ક્યાંક આ વખત એક્સપેક્ટેશન તો ઘણી બધી જોવા મળી રહી છે, એમએસએમઈ સેક્ટર હોય કે પછી એગ્રીકલ્ચર હોય કે અન્ય કોઈ પણ તરફનું જે સેક્ટર હોય તેને લઈને. આપના મત અનુસાર આ વખતે આ બજેટ કેવું છે અને સાથે સામાન્ય જનતાને કેવા પ્રકારનો ફાયદો અને કયા સેક્ટરને સૌથી વધારે ફાયદાની બાબત જોવા મળી રહી છે? ઝડપથી આઈ થિંક કે પર્ટિક્યુલર તમે 20 મિનિટ પહેલા ડિબેટ ચાલુ કરી, પણ છતાં કાલે જે તમે આગાહી કરી હતી એ આગાહી મારા માનવામાં ઓછી આવતી હતી કે 10 લાખ સુધી કદાચ સ્લેબને લઈ જવામાં આવશે. એ 12.5 સુધી પહોંચી ગઈ, મીન્સ કે આ એક્સપેક્ટેશન્સ બિયોન્ડ. અને આઈ થિંક કે એ બાબતે તો કોઈ બેમત નથી. અને અત્યારે હવે
ઓવર અચીવ મીન્સ કે જેમ સુપર ઓવર હોય એમ સુપર ઓવર ગવર્મેન્ટે આપી અને એના હિસાબે બીજા બધા લોકેશન્સ લોકો ભૂલી ગયા. આજે તમે કોઈ પણ ડિબેટ જો, કોઈ પણ મીન્સ કે આજે કાર્યક્રમ જો, બધી જગ્યાએ બસ આ ના હિસાબે થોડી ખુશી છે. હા, સેક્ટર વાઇઝ થોડું મીન્સ કાલે પણ જે આપણે ચર્ચા કરી હતી કે ગવર્મેન્ટની જે પોઝિશન છે ઇન ટર્મ્સ ઓફ લિક્વિડિટી એ થોડું ટાઈટ પોઝિશન છે, કારણ કે જે રીતે અક્રોસ ધ ગ્લોબ એઝ વેલ એઝ ડોમેસ્ટિક જે સિનારીઓ છે ઇકોનોમીનો એ આધારિત થોડું ગવર્મેન્ટને સફર કરવું પડ્યું છે. અને એના જ હિસાબે આરબીઆઈ ને પણ 1.5 લાખ કરોડની એક લિક્વિડિટીનું ઇન્ફ્યુઝન તમને આ મીન્સ કે સિસ્ટમમાં કરવું પડ્યું, કારણ કે આગળ જતા જે ગ્લોબલ પરિસ્થિતિ છે એટલી સરળ નથી અને એના ઉપર જ થોડું ગવર્મેન્ટે ટ્રાય કરી છે કે જે બજેટ છે એ સ્પેન્ડિંગનું રહે. હવે બે પ્રકારના એક્સપેન્ડિચર હોય છે, એક તો રેવન્યુ એક્સપેન્ડિચર છે અને એક તો કેપિટલ એક્સપેન્ડિચર છે. હવે શું થયું કે આ બજેટથી થોડું રેવન્યુ એક્સપેન્ડિચર ગવર્મેન્ટના વધ્યા, એટલે કે જે કેપિટલ એક્સપેન્ડિચર પર ફોકસ હતું એ થોડું ઘટાડવું પડ્યું, કારણ કે અત્યારે બેઝિક જે લિક્વિડિટી અને સાથે માંગનો જે પ્રોબ્લેમ છે એને જલ્દીથી એડ્રેસ કરવો જરૂરી હતો. અધરવાઇઝ એની જો કોઈ પણ ડાઉન સાયકલમાં જો આ જતે તો ગવર્મેન્ટ માટે આ થોડું મીન્સ કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે આ નેગેટિવ રહે, કારણ કે ગ્લોબલમાં જોઈએ તો કાલે જ યુએસ પ્રેસિડેન્ટે બહુ મોટા ટેરિફની અનાઉન્સમેન્ટ કરી દીધી છે. ઓલરેડી એ 25% ટેરિફ કેનેડા મેક્સિકો પર, 10% ટેરિફ ચાઇના પર, અને હજી પણ એ કહી રહ્યા છે કે યુરોપ પર એ સબસ્ટેન્શિયલ ટેરિફ નાખશે. એટલે કે યુએસ સૌથી વર્લ્ડનું મોટું ટ્રેડ પાર્ટનર અને એના સૌથી 80% એ ત્યાં એક્સપોર્ટ કરતા 4 દેશો ઉપર જો આટલું 80%નું એક્સપોર્ટ આ 4 જ દેશો કરે છે, હવે એના ઉપર આટલા ટેરિફ નાખશે એટલે ખુદ યુએસને પણ ઇન્ફ્લેશનનો પ્રોબ્લેમ રહેશે ને આ ધીમે ધીમે અક્રોસ ધ ગ્લોબ આ સ્પ્રેડ થશે, કારણ કે બધી જ કન્ટ્રીના ટ્રેડ રિલેશન યુએસ સાથે છે. આપણે પણ $20 બિલિયન ટ્રેડ સરપ્લસ યુએસ સાથે છે. યુએસમાં આપણે એક્સપોર્ટ $50 બિલિયન કરીએ છીએ, ઇમ્પોર્ટ 70 કરીએ છીએ. તો જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો ડેફિનેટલી લિક્વિડિટી અને માંગનો પ્રશ્ન ઊભો થાય. હવે આ બજેટથી ગવર્મેન્ટે થોડું આને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે સેક્ટર વાઇઝ આઈ થિંક તમે જે કીધું એમાં પણ બેઝિક જે નવું છે કે જે થોડું લાગી રહ્યું છે કે આમાં રિફોર્મ વાઇઝ કે આગળ જતા જે એક્સપેક્ટેશન્સ એવી કરી શકાય કે જે આગળ જતા એક સારા એવું સાબિત થશે. એક ન્યુક્લિયર એનર્જીના એમને જે રૂલ્સમાં ચેન્જ કર્યા આઈ થિંક સરાહનીય છે. ઇન ટર્મ્સ ઓફ આપણી જે સેલ્ફ સફિશિયન્સી તો આપણે એનર્જીમાં પૂરી કરી છે. 30-40 વર્ષની મહેનત આપણે અત્યારે હવે ફળ લાવી છે અને આપણે હવે એનર્જી એક્સપોર્ટર બન્યા છે. આઈ થિંક એના હિસાબે હવે આપણે એનર્જીનું ઉત્પાદન વધુ કરવું જરૂરી રહેશે અને એમાં ન્યુક્લિયર એનર્જી એક સારો સોર્સ સાબિત થઈ શકે છે, કારણ કે સૌથી લો કોસ્ટ એક એવન્યુ છે કે જ્યાંથી આપણે સારી એનર્જી છે પ્રોક્યોર કરી શકે. કારણ કે અત્યાર સુધી આપણે સોલાર અને વિન્ડ ઉપર ફોકસ કરી રહ્યા હતા, પરંતુ યુએસએ જે પેરિસ એગ્રીમેન્ટ જે તોડી એના હિસાબે ગ્લોબલી બધી કન્ટ્રી મજબૂર થઈ કે ક્રૂડ, નેચરલ ગેસ, ન્યુક્લિયર આના ઉપર ફોકસ કરવું પડશે. તો એના અંદેશો લઈને જ આપણે ન્યુક્લિયર ઉપર ફોકસ વધારવું છે. મારા હિસાબે એક આવકારદાયક અને એક ફોરવર્ડ લુકિંગ સ્ટેપ છે જે આગળ જતા આપણા એનર્જી સેક્ટરને સારું બૂસ્ટ કરી શકે. સેકન્ડ જે પોઝિટિવ એ છે કે એગ્રીકલ્ચર ઉપર ઘણા ટાઈમ પછી મહત્તમ ટાઈમ એગ્રીકલ્ચર સેક્ટર પર અને એના અનાઉન્સમેન્ટ પર આ બજેટમાં રહ્યો. અધરવાઇઝ બજેટનું સ્પીચ ફાઇનાન્સ મિનિસ્ટરની બહુ શોર્ટ હતી. અધરવાઇઝ અત્યાર સુધી એમને 1.5 કલાક ઉપરની સ્પીચ આપી છે. આ વખતે થોડી શોર્ટ સ્પીચ હતી, પરંતુ એ શોર્ટ સ્પીચમાં એમને એગ્રીકલ્ચર પણ ફોકસમાં રાખ્યું હતું અને એગ્રીકલ્ચરમાં પણ આઈ થિંક ઘણા જે સીડ રિલેટેડ, ક્વોલિટી સીડ રિલેટેડ જે ડેવલપમેન્ટ કરવાના છે એ અને સાથે સાથે જે yieldઉપર ફોકસ કરવાની એમની જરૂરિયાતને ગવર્મેન્ટ સમજી છે, તો મારા હિસાબે એક સારી બાબત ગણી શકાય. સાથે જે ગવર્મેન્ટે એમએસએમઈ પર ક્રેડિટ વધારી છે, તો આઈ થિંક અત્યારે જે એમએસએમઈ સાઈડથી લોન ડિમાન્ડ એ સૌથી મોટો ઇસ્યુ છે, કારણ કે અત્યારે જે એમએસએમઈ છે કે જે નાની કક્ષાના ઉદ્યોગો છે પ્રાઇવેટ ઇક્વિટી પર ફોકસ કરતી થઈ છે. આના હિસાબે એમને પોતે ડેટનું બર્ડન, ટેક્સનું બર્ડન કે ઇન્ટરેસ્ટનું બર્ડન ના લાગે, પરંતુ ગવર્મેન્ટનો પ્રયાસ રહ્યો છે કે એમને વધુ અલોકેશન કરવામાં આવે, એટલે કે જે લોકો લેવા માંગે છે એમને થોડું અલોકેશન વધારે મળે. સેકન્ડ કે એમનું જે ફોકસ છે એ ઉડાન અંતર્ગત અને ટુરિઝમને ડેવલપ કરવા માટે પણ એમને પ્રયાસ કર્યા. તો આટલા સેક્ટર છે જ્યાં મને એવું લાગી રહ્યું છે કે સારું આવી ગયું છે. હવે થોડું સારું થઈ શકે એવું હતું એ ડિફેન્સ હતું. ડિફેન્સ ઉપર, રેલવે ઉપર અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, કારણ કે આ ત્રણેય જે સેક્ટર છે કેપેક્સને ડિમાન્ડ કરે છે અને જે રીતે ગવર્મેન્ટનું થોડું શોર્ટફોલ ચાલી રહ્યું છે, ગવર્મેન્ટને જો આ નવી જે ટેક્સ સ્લેબ અનાઉન્સ કર્યા છે આનાથી ગવર્મેન્ટને આપણે ખુશ થઈએ છીએ કે આપણને ₹1,00,000, ₹1,20,000 જેવો ફાયદો થાય. પણ જે લોકોને મીન્સ કે જે ગવર્મેન્ટ છે એના જે કહેવા પ્રમાણે, ગવર્મેન્ટના જે માનવા પ્રમાણે
મહત્તમ વર્ગ જે અત્યારે ટેક્સ પણ પે કરે છે એ લોકોની ઇન્કમ 12 લાખથી ઓછી છે. તો જો ટેક્સ નેટ નહીં વધે અને ટેક્સ કટ થશે તો ગવર્મેન્ટને આ એક રેવન્યુનો શોર્ટફોલ આવશે. સેકન્ડ, 80 કરોડ લોકોને ગવર્મેન્ટ જે ફ્રી અનાજ ડિસ્ટ્રીબ્યુટ કરે છે તો એક પણ એ પણ આપણા માટે મીન્સ કે ગવર્મેન્ટને ત્યાં અલોકેશન કરવું પડે છે. થર્ડ એ જે છે કે ગવર્મેન્ટ ફાર્મરને ડિરેક્ટ અકાઉન્ટમાં જે 6,000 રૂપિયા આપે છે એ પણ ગવર્મેન્ટને માટે એક રેવન્યુ એક્સપેન્ડિચર છે. તો આ રેવન્યુ એક્સપેન્ડિચરમાં એટલું બધું ખર્ચ થશે તો કેપિટલ એક્સપેન્ડિચર કે જે લોંગ ટર્મ ઇકોનોમિક ગ્રોથ માટે જરૂરી હોય ત્યાં થોડું મને એવું લાગી રહ્યું છે કે વધારે થઈ શકે, પણ આ વખતે માની શકાય કે થોડા સોર્સિસ ગવર્મેન્ટના લિમિટેડ હતા. તો આઈ થિંક ગવર્મેન્ટે કદાચ આ સેક્ટરમાં આટલું હાઈએસ્ટ એલોકેશન ના કર્યું, પરંતુ જે થયું મીન્સ કે જે ટેક્સ સ્લેબ છે એને લઈને જે અત્યારે વધારે માર્કેટમાં ઉત્સાહ છે. અધરવાઇઝ સેક્ટરમાં બહુ મેજર ચેન્જ થયા હોય કે કારણ કે 260-70 પેજનું બજેટ હોય છે તો કદાચ એટલું અસેસમેન્ટ બધાથી થઈ પણ ના શક્યું, પરંતુ જે પ્રાઇમા ફેઝ પર એવું લાગી રહ્યું છે કે તમે આ બજેટને મીન્સ કે માર્કેટ માટે એટલીસ્ટ નો નેગેટિવ મીન્સ પોઝિટિવ અને કન્ઝમ્પશનના ક્ષેત્ર ઉપર માર્કેટ માટે અને માર્કેટમાં સંકળાયેલી કંપનીઓ માટે ઘણું સ્ટ્રોંગ બજેટ હતું. એમાં એફએમસીજી છે, એમાં એગ્રીકલ્ચર છે, એમાં સાથે સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે. આ 3-4 સેક્ટર ઓટો છે. અહીંયા જે ડિમાન્ડ છે એ થોડી બુસ્ટ થશે કારણ કે આમાં જે 60-70 હજારથી લઈ લાખ રૂપિયા બચશે એ લોકો સ્પેન્ડિંગમાં વાપરશે. સાથે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે લોકો ચર્ચા નથી કરી રહ્યા. આપણે પહેલી ચર્ચા કરી રહ્યા છે બિઝનેસ ચેનલ હોય કે ગમે ચેનલ, હજી આ ચર્ચા નથી થતી, પણ આ બજેટથી જે લોકો કમ્પલ્સિવ સેવિંગ કરતા હતા એટલે કે એટીસીમાં ટેક્સ બચત માટે જે પીપીએફ, એનપીએસ આ જે સેવિંગ હતા એ શિફ્ટ થઈને થોડું ઇક્વિટી માર્કેટ તરફ, મ્યુચ્યુઅલ ફંડ તરફ અને સાથે સાથે અધર જે એવન્યુઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ તરફ રોકાણ વળશે. અને મ્યુચ્યુઅલ ફંડની જે સેબી અને સાથે ગવર્મેન્ટ અને એમપીએ જે પ્રયાસો કર્યા છે અને જે મ્યુચ્યુઅલ ફંડ અવેરનેસ વધી છે, મારા હિસાબે એક મોટો લિક્વિડિટીનો ફ્લો તમને કેપિટલ માર્કેટમાં પણ આવતું દેખાશે. બિલકુલ. બજેટ 2025-26 ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. નમસ્કાર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, બજેટ 2025 અને 26 ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને તેમાં પણ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે પેનલમાં ઉપસ્થિત છે કૌશલભાઈ કપાસી કે જેઓ ભાજપના પ્રવક્તા છે, સાથે સાથે મયુરભાઈ મોઢા કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ડૉક્ટર રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે અને ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. જે આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. મયુરભાઈ, મારે શરૂઆત આપનાથી કરવી છે ફરી એકવાર, અને જેમાં જે ડૉક્ટર હેમાંગ વસાવડાજીએ કહ્યું હતું કે જે પ્રમાણે એક સીમિત વર્ગને અત્યારે તો ફાયદાની બાબત અત્યારે આ જે બજેટમાં જોવા મળી રહી છે, 7 લાખથી 12 લાખ સુધીની ઇન્કમની જે એક બાબત કહેવામાં આવી હતી, આપ તેને લઈને શું કહેશો? એમાં હું હેમાંગભાઈની વાત જોડે સહમત છું. અને લિમિટેડ વર્ગ છે જેને 7 લાખથી 12 લાખની વચ્ચે ઇન્કમ ધરાવે છે, જેમને આ બેનિફિટ થશે. અને 12,01,000 જેની ઇન્કમ હશે એને આ બેનિફિટ નહીં થાય. અને બીજું, કૌશલભાઈની વાતનો જવાબ આપવા માંગુ છું, જે એમણે કીધું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તમે મને કહો કે આ બજેટમાં તમને શું જોવા નથી મળ્યું. એટલે હું ખાલી એટલું જ કહીશ, નાનકડું વાક્ય, કે નરેન્દ્રભાઈ મોદીની આ કમાલ છે કે દેશમાં ગરીબી હોય, બેકારી હોય, મોંઘવારી હોય, પણ એ એક વસ્તુ એવી લઈ આવશે કે જેથી કરીને ફોકસ જે છે આખું એક અલગ જ જગ્યાએ જતું રહેશે. એટલે બાકીની બધી વસ્તુઓ ઉપર જે ફોકસ લોકોએ કરવું જોઈતું એ ના કરે. હવે હું ડિટેલમાં આમાં કહેવા માંગતો નથી, એ સમજી જશે કૌશલભાઈ. અને બીજું જે તમે પ્રશ્ન પૂછ્યો એ ખરેખર એટલે એનાલિસિસ કરીએ ને આપણે કે 7 લાખથી 12 લાખની વચ્ચે કેટલા વ્યક્તિઓ છે. એ હમણાં જે પ્રેસ કોન્ફરન્સ હતી ફાઇનાન્સ મિનિસ્ટ્રીની, એમાં એક ક્વેશ્ચન એક ચેનલ દ્વારા પૂછવામાં આવ્યો, એનો સ્પેસિફિકલી આન્સર આપવામાં નથી આવ્યો, એ અનઆન્સર્ડ ક્વેશ્ચન રહ્યો છે. એટલે હું બી એનો જવાબ આપી નહીં શકું, કેમ કે ડેટા ફાઇનાન્સ સચિવે આંકડા નથી આપ્યા એ બાબતમાં કે કેટલા આ ટેક્સ સ્લેબમાં આવે છે વ્યક્તિઓ, કેટલાને બેનિફિટ થશે. અને બીજો એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન એ હતો કે ફાઇનાન્સ મિનિસ્ટરે એમના બજેટ સ્પીચમાં એવું કીધું કે 1 લાખ કરોડની આવક જે છે એ જતી થશે આની સરકારની, બરાબર. અને તમે બજેટનું આખું એનાલિસિસ કરશો તો એમાં જે ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ ઇન્કમ જે છે
એ 20% વધી છે. એ સેમ ક્વેશ્ચન ત્યાં પૂછવામાં આવ્યો તો રેવન્યુ સેક્રેટરીને કે વોટ ઇઝ ધ હાઉ 1 લાખ કરોડની ઇન્કમ જશે તમારી, ફોરગોન થશે. એટલે એકચ્યુઅલી ટેક્સમાં એવી રીતના સિસ્ટમ જનરેટેડ વસ્તુઓ થાય કે જેથી કરીને ક્યાંક ટેક્સનો વધારો બી થતો હોય, ક્યાંક ઘટાડો થતો હોય, નેટ ઓફ થઈ અને ગવર્મેન્ટને આમાં લોસ થવાનો પ્રેક્ટિકલી નથી. પરંતુ જે નાના માણસને ટેક્સ લાગતો હતો એ સારી બાબત છે, ખરાબ બાબત છે એવું નથી કહી રહ્યો. આમાં જે નાના માણસ 12 લાખ સુધીની આવક ધરાવતો હવે નાનો માણસ જ કહી શકાય અને એને બેનિફિટ થશે, એટલે સારી જ વસ્તુ છે. પણ એવું નથી કે સરકારે આ આપી દીધું એટલે સારું કામ કર્યું. સરકારે જે કરવાનું હતું એ જ કર્યું છે અને સારા માટે કર્યું છે. હવે આના સિવાય સરકારે બીજી 2-3 વધારાની જોગવાઈઓ જે જાહેર કરી છે કે એક અપડેટેડ રિટર્નમાં જે છે, એક એક્ઝામ્પલ તરીકે એટલે આ બાબતમાં હું કહેવા માંગુ છું કે અપડેટેડ રિટર્નની 2 વર્ષની મુદત વધારી આપી સરકારે. 2 વર્ષની હતી અત્યારે કે એસેસમેન્ટ યરના 2 વર્ષમાં તમે ફરીથી કરી શકો, એ 4 વર્ષ કરી આપી. પણ હવે 4 વર્ષ કરી આપી પછી વિથ પ્રોગ્રેસિવ ટેક્સેશન, એટલે કે અત્યારે તમારે જે 25% અને 50% ટેક્સ હતું એ 60% ને 70% કર્યું વિથ ઇન્ટરેસ્ટ ટેક્સ પેનલ્ટી. એટલે સરકાર જે છે જાહેર કરવાની વસ્તુઓ જાહેર કરે છે, પણ પાછળ જે હોય એની પાછળ વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટેશનમાં કે ફૂદડી ડોટ હોય એ જાહેર કરતી નથી. એટલે એ તો અમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે અહીંયા તકલીફ એવી થતી હતી સાહેબ, 7 લાખની જાહેરાત કર્યા પછી અમે કોઈને કહીએ ને ટેક્સ આવ્યો તો એમ કે ભાઈ ટેક્સ કેમ આવ્યો, ભાઈ 7 લાખ સુધી ના પાડી હતી તો ભાઈ અમારે કેવું પડે તમે શેર બજારમાં નફો કર્યો તો એ સરકાર રિબેટ નથી આપતી. એટલે ઇટ ઇઝ સ્ટીલ 12 લાખ સુધી બી આવક જે છે એના પર ટેક્સ માટે અમારે આ સમસ્યાનો સામનો કરવો જ પડશે. કૌશલભાઈ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમને કરવો પડશે. આનો જવાબ એમને બી આપવો પડશે. બિલકુલ. પછી આ સિવાય જે છે ટીડીએસ માં બી થોડા ઘણા બેનિફિશિયલ ચેન્જીસ કરવામાં આવ્યા છે. જે કમ્પ્લાયન્સમાં એમાં જે સિનિયર સિટીઝન છે એને 50,000 સુધીનું વ્યાજ હતું, તે 1 લાખ સુધીના વ્યાજ ઉપર ટીડીએસ કરવો, એટલે 1 લાખની નીચે જે હશે ઇન્કમ વ્યાજની તો એના પર ટીડીએસ નહીં થાય. એવી રીતના રેન્ટ ઇન્કમ જે લોકો નાના વર્ગના લોકોને રેન્ટલ ઇન્કમ ઉપર હતું તો એમાં 2,40,000 સુધીની લિમિટ હતી, એ 6 લાખ કરી, એટલે મંથલી 50,000 રેન્ટ ઇન્કમ, એના પર ટીડીએસ નહીં થાય. એટલે ખોટું ટેક્સ બર્ડન કે ટેક્સ કમ્પ્લાયન્સ જે આવતું હતું એમને એ નહીં થાય. એટલે ઘણી બધી પ્રોગ્રેસિવ વસ્તુઓ કરવામાં આવી છે, પણ ફોકસ જે ક્લાઇમલાઇટમાં એક મુદ્દો લાવી દીધો છે એના કરતા જે બાકીના મુદ્દાઓ બી છે. ઓકે કૌશલભાઈ, તમે પણ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, વસાવડા સાહેબે જે સવાલ કર્યો તો આપ તેનો પણ જવાબ આપજો સાથે સાથે. ચોક્કસથી પહેલા મયુરભાઈનો આન્સર આપી દઉં. મયુરભાઈએ એવું કીધું કે મોદી સાહેબ એવી વસ્તુ લઈને આવે છે કે બાકી બધી વસ્તુઓ છુપાઈ જાય છે, પણ ખાલી મારે આ ચેનલના માધ્યમથી એવું કહેવું છે કે આ બજેટ છે ને એ ફાઇનાન્સ બિલ 188 પાનાનું ફાઇનાન્સ બિલ છે. એટલે આપણે જે અત્યારે સળગતો પ્રશ્ન હતો એમાં સરકારે બમ્પર જઈને બધાની એક્સપેક્ટેશન, જેમ રવિ સાહેબે પણ કીધું કે 10 લાખની હતી એ પણ થાય ના થાય એવું હતું અને એ 12 લાખ કરી નાખી છે, રાઈટ. સો એ એટલા માટે છે કારણ કે અત્યારે સૌથી વધારે બર્ડન એની ઉપર આવતું હતું અને એ સરકારે એને મેક્સિમમ બેનિફિટ એમને ટ્રાન્સફર કરી અને ન્યૂ ટેક્સ રિજીમમાં એમને બેનિફિટ આપ્યો છે. બીજા બધા પ્રશ્નો જે તમે કહી રહ્યા છો કે સરકારે આ બજેટમાં બીજા કેટલા નાના મોટા રિફોર્મ્સ કરેલા છે જે આપણને એના બેનિફિટ્સ લાંબા ગાળે કે 1 વર્ષ પછી લાંબા ગાળે દેખાવાના છે. એમએસએમઈ સેક્ટરને જે સપોર્ટ કરવામાં આવ્યો છે, રાઈટ, એ સેક્ટરનો જે સપોર્ટ છે એની જે લિમિટ ઇન્ક્રીઝ કરવામાં આવી છે, સ્ટાર્ટઅપ્સની જે ક્રેડિટ ગેરંટી સ્કીમમાં જે લિમિટ ઇન્ક્રીઝ કરવામાં આવી છે, એ ક્યાંક ને ક્યાંક દરેક લોકોને બેનિફિટ આપવાનો છે અને એ રોજગારી પણ જનરેટ કરવાનો છે અને ક્યાંક બેનિફિટ પણ ટ્રાન્સફર થવાનો છે. અથવા અને બીજું, અત્યારે મયુરભાઈએ અત્યારે એક વાત ઉખેડી છે, એનો એક જવાબ આપી દઉં કે એવું કહે છે કે શેર બજારમાં નફો કર્યો, રાઈટ, તો મારે ફોન આવે કે 7 લાખ સુધી તો નીલ ટેક્સ હતો. પણ એક બહુ જ ક્લેરિટી વાળી વસ્તુ છે કે સેલેરાઇડ લોકોના 7 લાખ સુધી નીલ ટેક્સ હતો. અને રવિભાઈને પણ ખબર છે કે છેલ્લા 3 વર્ષમાં બજારમાં લોકો શું કમાઈને ગયા છે, રાઈટ, અને એની ઉપર આપણે ટેક્સ ભરવા પાત્ર હોઈએ તો ભરવાનો જ હોય છે. એટલે દરેક વ્યક્તિ આજે જે પણ વ્યક્તિ આજે શેર બજારમાં હશે, હેમાંગભાઈએ કહ્યું હતું
હેમાંગભાઈએ કહ્યું હતું કે પેલા સીમિત વર્ગ માટે છે. આપ સીમિત વર્ગ માટે પણ શું ક્યાંક કહેશો? ને ક્યાંક શેર બજાર દ્વારા અથવા તો મ્યુચ્યુઅલ ફંડના બેનિફિટ દ્વારા ક્યાંક ને ક્યાંક એમના પોકેટમાં ગયેલો છે અને એના લીધે જ આજે આપણી જે ઇકોનોમી ઉપર આવી રહી છે, પરચેસિંગ પાવર વધી રહ્યો છે, એ કોન્સ્ટન્ટ વેમાં આ બેનિફિટ સરકારની જે યોજનાઓ છે અથવા તો બેનિફિટ છે એના લીધે આજે આ સામાન્ય જનતાને અથવા તો ટેક્સ પેયરને અથવા તો ગરીબોને અથવા તો ખેડૂતોને આ બેનિફિટ ટ્રાન્સફર થઈ રહ્યો છે, જેની આપણે અસર જોઈ રહ્યા છે. અથવાના બદલે અને આવ્યું હતું તો ઘણું સારું હોત. કેમ અને છે ને, અને છે એટલે સાહેબ, બધે બધાને અત્યારે તો થઈ ગયું. હું અહીંયા ચેન્જ કરું છું અને યસ, ઓકે. કૌશલભાઈ, ક્યાંક હેમાંગભાઈએ કહ્યું કે સીમિત વર્ગને અત્યારે તો ફાયદા માટેની આ બાબત છે. 7 લાખથી 12 લાખની તેમણે પણ વાત કરી હતી. એ સીમિત વર્ગ માટે જ છે. એટલે મને અહીંયા એમના સીમિત વર્ગની ડેફિનેશન ક્લેરિટી નથી આવતી, પણ આજે અત્યારે સૌથી મોટો જે પ્રશ્ન હતો, પહેલા રોજગારીનો પ્રશ્ન હતો, હવે રોજગારી મળ્યા પછી કે જે સેલરાઇટ એમ્પ્લોયમેન્ટ મળ્યા પછી કે ટેક્સ ઘટાડવાનો પ્રશ્ન છે. હવે ટેક્સ જે 8 લાખ કે 7 લાખ સુધીનો બેનિફિટ હતો એ 12 લાખ સુધી કરવામાં આવ્યો છે, રાઈટ? એટલે હવે જે મેજર મુદ્દાઓ જે અત્યાર સુધીની ઓપોઝિશન પાર્ટી લાવતી હતી કે ભાઈ રોજગારીનો પ્રશ્ન છે કે ખેડૂતોને બેનિફિટ આપવામાં આવતો નથી, હવે એ ક્યાંક ને ક્યાંક નેરો ડાઉન થઈને હવે સીમિત વર્ગ ઉપર આવી ગયો છે. હવે આ સીમિત વર્ગની ડેફિનેશન એમની જોડે ચોક્કસથી સમજવી પડશે કે આ સીમિત વર્ગ કોને કહી રહ્યા છે. સેલરાઇટ હવે કૌશલભાઈ, એક બાબતનું મને આજે એક જ મિનિટ, આજે હું સૌથી મેળો આજે ઘરમાં કોઈ પણ સેલરાઇટ પર આપણે બધા જોઈ રહ્યા છે કે કોઈ પણ ઘરમાં મેજર હસબન્ડ અને વાઇફ, આજે આઈટી કંપની કન્સિડર કરો કે બીજી બધી કન્સિડર કરો, તો 2 વ્યક્તિઓ જો ઘરમાં કમાતા હોય અને 12 લાખ રૂપિયાની આવક હોય તો 24 લાખ રૂપિયા સુધી એ ઘરને ટેક્સ નથી થવાનો. જે પહેલા 14 લાખ રૂપિયા સુધી સીમિત હતું એ આજે 24 લાખ રૂપિયા થઈ ગયું એનો, અને એ ઘરનો જે બેનિફિટ છે એ 60,000 થી વધીને સીધો 1,20,000, એટલે કોઈ પણ ઘર આજે 1,20,000. અને રવિભાઈએ બહુ સુંદર વાત કરી મ્યુચ્યુઅલ ફંડની, રાઈટ, કે જે કમ્પલ્સરી ઇન્વેસ્ટમેન્ટ હતું એની જગ્યાએ અત્યારે ખુલ્લા દિલે લોકોના એસઆઈપી ના ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યા છે. તમે ડેટા જોશો તો કોન્સ્ટન્ટ વેમાં આજે એ મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડર્સ હોય, જે તમે ફોલિયોઝ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, ઇન્વેસ્ટર્સ વધી રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક એવરી મંથ ઓન મંથ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. એવું નથી કે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવામાં આવે છે. 25,000 કરોડનું એસઆઈપી નું બુક આજે આ દેશમાં થઈ ગઈ છે, જે કોઈ નાની વસ્તુ નથી. તો પૈસા બચતા હશે, સેવિંગ થતું હશે, રવિભાઈ વધારે સારી રીતે કહી શકશે, તો અને તો જ આ પૈસા આ ઇન્ડસ્ટ્રીમાં આવવાના છે અને લોકોનું ઇન્વેસ્ટમેન્ટ વધવાનું છે. એટલે આજે આપણે એફઆઈઆઈ સાથે ડીઆઈઆઈ ફાઇટ કરી રહ્યું છે તો ખબર છે કે એ આ પરિબળના લીધે કરી રહ્યું છે, રાઈટ? એટલે એ બચત થતી હશે. કૌશલભાઈ, એક મિનિટ આપને રોકવા માંગુ છું. ઇન્વેસ્ટમેન્ટમાં નાખી રહ્યા છે. ઓકે હેમાંગભાઈ, ક્યાંક સવાલ અત્યારે એ થતો હોય છે કે જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે છે તો વિપક્ષ અત્યારે જે વસ્તુ ખરાબ છે એની ઉપર અત્યારે તો કેમ પોઈન્ટ આઉટ કરી રહ્યું છે, જે વસ્તુ સારી છે એની બાબત ઉપર ચર્ચા નથી જોવા મળતી તેવું તેમના દ્વારા કહેવામાં આવતું હોય છે. પ્લસ સીમિત વર્ગ એટલે શું તેની ડેફિનેશનને લઈને પણ ક્યાંક કૌશલભાઈએ સવાલ કર્યો છે. મેં કીધું કે એમએસએમઈ માં જે પૈસા વધારે એ સારી વાત છે, ખેડૂતો માટે જે કિસાન ક્રેડિટ કાર્ડમાં 2 લાખ વધારે એ સારી વાત છે, કીધું જ છે. એસસી અને એસટી મહિલાઓ માટે જે બજેટમાં કૌશલ્ય લક્ષી પ્રાવિધાન કરવામાં આવ્યું એ સારી વાત છે, કીધું જ છે. એટલે એવું નથી, પણ અમે જે કાન પકડીએ છીએ એ સાચી બાબતમાં પકડીએ. જેમ મેં કીધું કે તમે નવા 80 એરપોર્ટ બનાવવાની વાત કરી, સરકાર એમાં પૈસા નાખવાની અને પછી અદાણીને આપી દેવાની, તો ફાયદો દેશને કે અદાણીને? સીધો પ્રશ્ન છે. જે ન્યુક્લિયર સેક્ટરની વાત થઈ. અચ્છા, બીજું કહું તમને કે 100% ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એલાઉડ કર્યું એ લોકો. આપણી જે ઇન્સ્યોરન્સની જે આખી ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એમાં 100% ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એનાઉન્સ કર્યું. 100%. આજ નરેન્દ્રભાઈ મોદી 2014 પહેલા 10% ને 20% ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો ભયંકર વિરોધ કરતા હતા. તો એવું તો શું થયું આટલા વર્ષમાં કે 100% ફોરેન ઇન્વેસ્ટમેન્ટની છૂટ આપી દીધી? હવે તમે એમ કહો કે કોંગ્રેસ વિરોધમાં ગમે એમ પૂછે છે,
કાલ આમ જ કરે છે. તેમાં પણ સાચી વાત તો પ્રજાની નજર સામે લાવવી પડે. એને મ્યુચ્યુઅલ ફંડમાં વાંસો થાબડ્યો કે કન્ટિન્યુઅસ શીપની આવક છે ને આમ છે ને તેમ છે, પણ છૂટકો નથી પ્રજાને. બેંકમાં વ્યાજ તમે 7% સુધી નીચે લઈ ગયા છો. પીએફ ના વ્યાજના દર તોડી નાખ્યા છે. ગરીબ માણસ, રિટાયર્ડ માણસ, મધ્યમનો વર્ગનો માણસ પોતાના ભવિષ્ય માટે પૈસા ક્યાં રોકશે? તો કે સ્ટોક માર્કેટમાં. અને તમે એટલા માટે આ કરો છો. સરકાર શું કામ આ કરે છે? એ હું તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, હું તો બહુ નાનો માણસ છું, મારો શેર બજારમાં રૂપિયો નથી, પણ મને ખબર છે કારણ કે એફઆઈઆઈ ની હેવી વેચાવલી છે. એફઆઈઆઈ ની શેર બજારમાં હેવી વેચાવલી છે. અને તમે છેલ્લા 3 મહિનાના આંકડા જોશો તો એફઆઈઆઈ માં ભૂકો બોલી ગયો છે. એફઆઈઆઈ નો શેર બજારમાંથી એને ટકાવી રાખવા માટે આપણા લોકો પાસેથી પૈસા કઢાવવા જરૂરી છે. કારણ કે મોટા ઇન્સ્ટિટ્યુશનો જે છે એલઆઈસી જેવા, એ સરકારની સૂચનાઓ નીચે રોકાણ કરીને હવે આપી ગયા છે. આ બધી જે ઇન્સ્ટિટ્યુશન છે એ પણ અદાણીને બચાવવામાં, ક્યાંક અનિલ અંબાણીને બચાવવામાં એની કંપનીઓના ઓલામાં પૈસા નાખીને આપી ગયા છે. એટલે મધ્યમ વર્ગને ઉશ્કેરીને એની પાસેથી તમે પૈસા ખેંચો છો, જેથી બજાર સચવાઈ રહે. આ એક કડવી વાસ્તવિકતા છે. મને ખાલી બંને વિદ્વાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો છેલ્લા 3 મહિનાના એફઆઈઆઈ ના આંકડા આપે એની વેચાવલીના શેર બજારમાંથી. 3 વર્ષના જુઓ, 3 મહિનાની વાત કરીએ ને તમે, 3 વર્ષના જુઓ ને. આપણે છેલ્લા 2014 થી જુઓ. હું કઉ છું 2014 થી જુઓ. 2047 ની વાત કરો છો, એટલા માટે જ 1970 ની વાત કરો છો. રવિભાઈ કમ્પાઉન્ડિંગ નો વધારે સારી રીતે કહી શકશે. રવિભાઈ આ આંકડાઓ છે ને રવિભાઈ આપી શકશે, એમની પાસે મોઢા પર જ હશે આંકડાઓ. રવિભાઈ પાસે. અને બીજું અહીંયા એક જ મિનિટ, આપણે ડાયવર્ટ થઈ રહ્યા છે. અદાણી અને અંબાણીની જે વાતો કરી રહ્યા છે, એરપોર્ટની વાતો કરી રહ્યા છે, અહીંયા જીએમઆર નું નામ નથી બોલાતું, અહીંયા જીવીકે નું નામ નથી બોલાતું. આ બધા એરપોર્ટ પણ આ પ્રાઇવેટ કંપનીઝ દ્વારા રન કરવામાં આવે છે. અદાણી અને અંબાણી જ કેમ દેખાઈ રહ્યા છે મને તો એ નથી ખબર પડતી. ચલો ઓકે, એફઆઈઆઈ ખબર પડી દેશું, ચિંતા કરો. જે જ્યારે એફઆઈઆઈની તો વાત અત્યારે થઈ રહી છે, તો રવિભાઈ આપ તેને લઈને તો કહેજો જ, પણ તેની સાથે મારે એક બાબત આપને પણ એ પૂછવી છે કે અત્યારે જ્યારે આ બજેટની આપણે વાત કરી રહ્યા હતા ત્યારે શેર માર્કેટને લઈને ક્યાંક દરેક લોકો એક એવી રાહ જોતા હતા કે ના કંઈક તેને લઈને પણ આવે, કારણ કે છેલ્લા ઘણા સમયથી બૂસ્ટઅપ પણ જોવા મળી રહ્યું છે, ડાઉન પણ અત્યારે તો થયું છે, તેવી ઘણી બધી બાબત જોવા મળી છે. આપ તેને લઈને પણ શું કહેશો? શેર બજાર થોડું સીન ગુડ સેક્ટર જેવું છે. શેર બજારને બેનિફિટ ક્યારે થાય? શેર બજાર એવું વિચારતું કઈ ના આવે, મીન્સ કે જો આવે તો એ કોઈ દિવસ પોઝિટિવ ના આવે, કારણ કે આવે તો થોડું નેગેટિવ જ આવે. લાસ્ટ ટાઈમ છે કેપિટલ ગેઇન ને લઈને ચેન્જીસ કરવામાં આવ્યા હતા. હવે એફઆઈએસ ના આઉટફ્લોની જે ચર્ચા ચાલી રહી હતી, ડેફિનેટલી એફઆઈ આઉટફ્લો કરે છે, અને આપણે લાસ્ટ જ્યારે શો કર્યો ત્યારે એના ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી કે એફઆઈ શું કામ આઉટફ્લો થાય છે. એક તો એમને બહુ મોટું યુએસ નું પ્રેશર છે. યુએસ નું પ્રેશર શું છે કે યુએસમાં જે પ્રેસિડેન્સી ચેન્જ થઈ છે, એ જેમ આપણે આત્મનિર્ભર ભારતની ચર્ચા કરે છે, એ આત્મનિર્ભર યુએસની ચર્ચા કરે છે. એટલે અત્યારે જે ગ્લોબલી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે એ યુએસના રૂટ થ્રુ જ ગ્લોબલી જતું હોય છે. યુએસ થી સિંગાપોર, યુએસ થી મલેશિયા, યુએસ થી દુબઈ, યુએસ થી અન્ય સ્ત્રોત માધ્યમથી એ લોકો ઇન્વેસ્ટમેન્ટને રૂટ કરતા હોય છે જે ઇમર્જિંગ બાસ્કેટમાં. હવે એ લોકો ઇન્ડિયામાંથી એક્ઝિટ થવાનું ફંડામેન્ટલ રીઝન છે. એ લોકો શું છે, બેઝિકલી એફઆઈ નું ના તો કોઈ કન્ટ્રી સાથે પ્રેમ છે, ના તો કોઈ નેતા સાથે પ્રેમ છે, કોઈ સાથે પ્રેમ નથી. એફઆઈએસ ને જ્યાં રિટર્ન મળે ત્યાં જાય. હવે ઇન્ડિયામાં લાસ્ટ તમે 3 વર્ષનું રિટર્ન કમ્બાઈન જો તો ઇન્ડિયાનું રિટર્ન 30% છે. એની સામે જો આપણી કરન્સીનું ડેપ્રિસિએશન જોઈએ તો એ 15% છે. એટલે એફઆઈ ને 3 વર્ષમાં 16% રિટર્ન મળે. હવે શું થયું, યુએસમાં જે એની પોતાની ટ્રેઝરી છે, જે એના વ્યાજ દરો છે, 5% ને સરપાસ કરી ગયા. હવે યુએસમાં જો કરન્સીનું રિસ્ક કે શેર માર્કેટનું રિસ્ક લીધા વગર એ લોકોને જો 5 થી 6% રિટર્ન મળે તો એ ઇમર્જિંગ બાસ્કેટમાંથી પોતે એક્ઝિટ થવાનું ચાલુ થાય છે. સાથે એફઆઈ છે થોડું ફોરવર્ડ લુકિંગ અપ્રોચ લઈને ચાલતા હોય છે. એનો અપ્રોચ T+2 હોય છે. એટલે એફઆઈ નું મીન્સ કે મેં રિસર્ચમાં મારા 17 વર્ષ કમ્પ્લીટ 18મું વર્ષ ચાલે છે, અને મેં સ્ટાર્ટ મીન્સ કે બહુ મોટી ફર્મથી, ઇન્ડિયાની બહુ
મોટી એફઆઈએસ ની જે કામ કરતી ફંડથી કરું હતું. એફઆઈએસ નું મતલબ શું હોય છે કે એ લોકો જયારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ને, એ લોકો બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ જોવે છે. પહેલું કે આવતી 2 વર્ષ પછી આ કન્ટ્રી કે આ કંપનીની સિચ્યુએશન શું હશે. સેકન્ડ કે જ્યારે એમને એક્ઝિટ થવું છે ત્યારે એમના એક્ઝિટ રૂટમાં કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે. જે ચાઇના શું કામ નથી જઈ રહ્યા? ચાઇના આટલી સસ્તી ઇકોનોમી છે વર્લ્ડની, કારણ કે ચાઇનાએ ઘણી વાર એવું કર્યું છે કે એફઆઈએસ ના એક્ઝિટ બંધ કરી દીધા છે. ઓવરનાઇટ એવું ડિસિઝન લઈ લે કે એફઆઈ બહાર નહીં નીકળી શકે. સાથે માર્કેટ પણ બંધ કરી દીધા છે ચાઇનાએ ઘણી વાર. હવે ઇન્ડિયાનું માર્કેટ મીન્સ કે જ્યારથી આપણે ગ્લોબલાઇઝેશન થયું ને જ્યારથી 1992 થી ડોક્ટર મનમોહન સિંહના અંતર્ગત આપણે જે એક હરણફાળ ગ્લોબલાઇઝેશનમાં ભરી, ત્યારથી આપણે ગ્લોબલી માર્કેટનું એટ્રેક્શન કરવું. પછી તમામ પ્રધાનમંત્રી, તમામ ફાઇનાન્સ મિનિસ્ટરનો એક જ ઓબ્જેક્ટિવ છે કે આપણે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટને ઇન્ડિયામાં લાવીએ તો આપણો વિકાસ થાય. હવે જ્યારે આ તમે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં લાવતા હોય ત્યારે તમારે એના માટે પોલિસી થોડી બનાવવી પડે. તમે માત્ર ડોમેસ્ટિક આપણે જે પોલિસી બને ને જો તમે એફઆઈએસ ને કે ગ્લોબલ ઇન્વેસ્ટરને ઇન્ડિયામાં કરશો તો એના આવે. જે ચાઇના અત્યારે ફેસ કરી રહ્યો, ચાઇનામાં શું કામ એફઆઈ નથી જઈ રહ્યું? એનું મેજર રીઝન આ છે કે ચાઇના માર્કેટ. ઇન્ડિયાનું પોઝિટિવ વસ્તુ શું છે? આપણે કોવિડ જેવા કપરા કાળમાં 2008-9 ના સબપ્રાઇમ ક્રાઇસિસ પણ ગયા, સાથે 2013-14 નો ઓઇલ એમ્બાર્ગો ગયો. ઇન્ડિયાનું માર્કેટ ના તો ક્યારે બંધ રહ્યું છે. ઇન્ડિયાના માર્કેટે ક્યારે કોઈ એફઆઈએસ ને એક્ઝિટ માટે ના નથી પાડી. હંમેશા આપણે કીધું છે જાવ હોય તો જાઓ, અમને કોઈ ઇશ્યુ નથી, તમને જ્યાં મળે ત્યાં જાઓ. તો બેસિકલી પછી એ લોકો ફરીને ઇન્ડિયામાં જાય છે, કારણ કે આટલું મોટું કન્ઝમ્પશન, આટલું બધું સેફ હેવન એમને ક્યાંય નથી મળતું. ઇન્ડિયા એક્સપેન્સિવ છે એવું એમનું માનવું છે. ઇન્ડિયા એક્સપેન્સિવ રહેવાનું છે. હવે આજે તમે ફોર એક્ઝામ્પલ કોઈ ઇકોનોમિક કાર લેવા જાવ છો તો એ 10 લાખ સુધી આવશે. પણ જો તમે મર્સિડીઝ લેવા જાવ છો કે જો તમે એનાથી ઉપર લક્ઝરી કાર લેવા જાવ છો તો તમારે કરોડ રૂપિયા આપવા જ પડશે. તમે એવું નહીં કહો કે મારે મર્સિડીઝ 10 લાખમાં જોઈએ, એ ક્યારે પોસિબલ નથી. હવે ઇન્ડિયામાં જે રિટર્ન અત્યારથી 2000 થી આજ સુધીનું જે ઇન્ડિયાનું CAG રિટર્ન 15%, 16% છે, જે કોઈ પણ કન્ટ્રી ઇન્ડિયાના અને ચાઇનાના ઇન્ટરેસ્ટ રેટ સિવાય કોઈ પણ કન્ટ્રીના ઇન્ટરેસ્ટ રેટ કરતા 3 ટાઈમ્સ છે. બિલકુલ. તો જો 3 ટાઈમ રિટર્ન મળતું હોય તો તમારે એક્સપેન્સિવ માર્કેટ લેવું પણ પડશે. તો એફઆઈ નું એક્ઝિટ નું વાત અત્યારે રિટર્ન છે, એમને રિટર્ન નથી મળી રહ્યું. મેજર કરન્સી ડેપ્રિસિએશન અને યુએસ નો પ્રભાવ છે. હવે જે રીતે યુએસ પ્રેસિડેન્ટ ડ્યુટી લગાવી રહ્યા છે, આગામી 1 થી 2 વર્ષ ગ્લોબલ ઇકોનોમી માટે બહુ કપરા છે અને એ કપરા રહેવાના છે. અત્યારે રિયલાઇઝ નહીં થાય. આ જ્યારે આ ડ્યુટી એમના ટેરિફ લાગશે અને જે ગ્લોબલી ડામાડોળ ઉભું, કારણ કે અત્યારે કોઈને ખ્યાલ નથી કે હજી મીન્સ કે આજે તમે એક એક્ઝામ્પલ લો, આજે મેક્સિકો કેનેડા ઉપર 25% ને ચીન ઉપર 10% ટેરિફ લાગવાના, એટલે કે જેટલું એક્સપોર્ટ કરે છે એના ઉપર આટલા મોટા ટેરિફ લાગશે. હવે આજે એ કન્ટ્રીને નથી ખબર કે કઈ આઈટમ પર કેટલા ટેરિફ લાગશે. ના તો યુએસને પણ હજી ડિક્લેર કરવું છે કે કઈ આઈટમ પર આપણે શું ટેરિફ લગાવશું. આવું હોલિસ્ટિક કોઈ એક ટેરિફ લગાવીને જો સ્ટ્રક્ચર ઉભું કરો તો આ વર્લ્ડમાં બહુ મોટા ક્રાઇસિસ ઉભા કરે. આઈ થિંક કે એક થોડું ઇશ્યુ જોવાનો છે કે ટ્રમ્પની પ્રેસિડન્ટ એમને કાલે કહી દીધું છે કે મને કોઈ પરવા નથી કે ગ્લોબલ માર્કેટ શું જોવે, ગ્લોબલ સેન્ટિમેન્ટ શું થાય, મને બસ આ બધાને ટેરિફ લગાવવા છે. તો આઈ થિંક આવું માર્કેટ જ્યારે હોય, આવી ગ્લોબલ પરિસ્થિતિ હોય ત્યારે એ લોકો એક્ઝિટ થઈ અને પોતે સેફ હેવન અસેટમાં જઈ રહ્યા છે. ત્યારે થોડો પીરિયડ સારો હશે અને 1-1.5 વર્ષ પહેલા જે લોકો ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો ભારતમાં લાવશે. અને આ નોટ કરી લો, મીન્સ કે આપણા પેનાલિસ્ટો છે, આપણે મીન્સ કે એઝ અ ઇન્ડિયન સિટીઝન પણ છે, ઇન્ડિયામાં 140 કરોડનું કન્ઝમ્પશન કરતી લોકો છે. હવે ઇન્ડિયા અને ચાઇનાનો ફરક છે. વર્લ્ડમાં ઇમર્જિંગ બાસ્કેટમાં જવું તો 2 બાસ્કેટ છે, કે ઇન્ડિયા અને ચાઇના, જ્યાં તમને એક સારી એવી એન્ટ્રી મળે. હવે તમે જો ઇન્ડિયામાં જશો તો ઇન્ડિયામાં 140 કરોડની ઓપન ઇકોનોમી મળશે, 140 કરોડ લોકોનું કન્ઝમ્પશન છે. ચાઇનામાં કન્ઝમ્પશન નથી. ચાઇનાએ પોતાની ઇકોનોમીને બચાવવા માટે 7 લાખ કરોડ, આપણી ટોટલ ઇકોનોમી છે ને એ આઈ થિંક 3 to 4 લાખ ટ્રિલિયન, મીન્સ કે 3 થી 4 લાખ ટ્રિલિયન લાખ કરોડની છે. હવે 3 થી 4 લાખ કરોડ વચ્ચેની માર્કેટ અને તમે 4 લાખ કરોડ પણ મેક્સ ટુ મેક્સ ગણો, આપણી ઇકોનોમી ડબલ સાઇઝનું પેકેજ ચાઇનાએ ડિક્લેર કર્યું છે. છતાં ચાઇના ઇકોનોમીના મોટા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા. શું કામ? ત્યાં ડિમાન્ડ નથી. એવરેજ ચાઇનીઝ હાઉસ હોલ્ડ પાસે 2 થી 3 પ્રોપર્ટી છે. એવરેજ ચાઇનીઝ હાઉસ હોલ્ડ પાસે 3 કાર છે. એવરેજ ચાઇનીઝ હાઉસ હોલ્ડ પાસે 4 AC છે. હવે શું લેશે? અને ત્યાં રિયલ એસ્ટેટમાં રેન્ટલ ઇન્કમ 1% છે. હવે એ લોકો શું કામ 1%ની રેન્ટલ ઇન્કમ લઈને ઘર લે? એ લોકો ગવર્મેન્ટને ખુદ પૈસા પાછા આપી રહ્યા છે. હવે ગવર્મેન્ટ ત્યાં શું કરી રહી છે? એક તો પોતે પૈસા આપી રહી છે, એ પૈસા ગવર્મેન્ટને ખુદ પાછા આવે છે, એના ઉપર ગવર્મેન્ટ પાછી ઇન્ટરેસ્ટ પણ આપી રહી છે. એટલે મારા હિસાબે ઇન્ડિયા સે સ્કોપ નથી. અત્યારે એક્ઝિટ થઈ રહ્યા છે, આપણે જવા પણ દઈ રહ્યા છે. આપણે અહીંયા લોકો હવે થોડા સદ્ધર થયા છે. લોકો SIP અને
મ્યુચ્યુઅલ ફંડ સમજતા થયા છે. તો મારા હિસાબે આ 25-30 હજાર કરોડનો ઇન્ફ્લો આવશે તો આપણે ડેફિનેટલી એફઆઈ ને પ્રોટેક્ટ કરશું. અને જ્યારે બેક આવશે ત્યારે માર્કેટનું જે રિટર્ન હશે એ મારા હિસાબે થોડું સારું હશે. કારણ કે હું માર્કેટ વિશે જાણું છું, માર્કેટનું થોડું ઇન્ટરનલ સમજુ છું એ વિશે. અધરવાઇઝ મારું કોઈ પણ મતલબ નથી. ના તો હું કોઈને સપોર્ટ કરું છું, ના તો હું કોઈને સપોર્ટ નથી કરતો. હું બધાને સપોર્ટ કરું છું. મારા આઈડલ મનમોહનસિંહ છે અને મીન્સ કે મારા આઈડલ સીતારામન પણ છે અને મારા આઈડલ મોદીજી પણ છે. તો આઈ થિંક અમે બધાને માનીએ છીએ જે પણ ઇકોનોમીને ગ્રો કરશે, જે આગળ લેશે એ બધા અમારા આઈડલ હશે. તો માર્કેટ ઓલવેઝ બધાને સમાવેશી છે. માર્કેટ ઉપર ક્યારે પણ આપણે એને બહુ મોટું મેં કીધું એને સીન ગુડ્સ તરીકે જોઈએ છે. એટલે માર્કેટ ઓલવેઝ આપણે કોઈ એવું કે હું શેર બજારમાં કરું છું તો એને અલગ રીતે જોવામાં આવે છે. અને પહેલા તો એવું હતું કે હાઉસિંગ કંપનીઓ લોન પણ નહોતી આપતી, જે મારા કેસમાં પણ એકવાર બન્યું. તો બેસિકલી જે માર્કેટ ઇકોનોમીને બુસ્ટ કરી રહ્યું છે ત્યાં થોડું સરકારે ફોકસ કરવું જોઈએ. પણ યસ, ના પણ કરે તો પણ અત્યારે મારા હિસાબે કઈ ના કરવું એ ઘણું ઇનફ છે. ગોમેરભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, ફિસ્કલ ડેફિસિટને લઈને આપ શું કહેશો? ફિસ્કલ ડેફિસિટમાં જે છે એ 4.4% અત્યારે એસ્ટિમેટ કરવામાં આવ્યું છે. ફિગર જે છે મારી પાસે ચાલુ વર્ષની, અને જીડીપી ના 4.4% ફિસ્કલ ડેફિસિટ છે. અને જે રિવાઇઝ એસ્ટિમેટ ફિસ્કલ ડેફિસિટ 24-25 એ 4.8%. એટલે કન્ટિન્યુઅસ સરકારે એવું એસ્ટિમેટ કર્યું છે કે ડેફિસિટ જે છે ઘટશે. અને જે ટોટલ રિસિપ્ટ અધર ધેન બોરોવિંગ એન્ડ ટોટલ એક્સપેન્ડિચર આર એસ્ટિમેટેડ 34.96 લાખ કરોડ, જેની સામે 50 લાખ એસ્ટિમેટ આ બોરોવિંગ્સ અને ટોટલ એક્સપેન્ડિચર છે 50.65 લાખ કરોડ છે. એટલે જે 15 લાખ કરોડનું બોરોવિંગ બી આમાં સામેલ કરવામાં આવશે. રેવન્યુ રિસિપ્ટ જે છે નેટ ટેક્સ રિસિપ્ટ એસ્ટિમેટેડ ઇઝ 28.37 લાખ કરોડ. એટલે ઓવરઓલ આમાં ફિસ્કલ ડેફિસિટ જે છે એ અત્યારે જે ધારવામાં આવી છે કે નીચી જશે, પણ ટેક્સ કલેક્શન જે છે એ એક્સપેક્ટેડ કરતા નીચું રહેશે કે ઉપર જશે એના પર ડિપેન્ડ કરશે કે ફિસ્કલ ડેફિસિટનું આ એસ્ટિમેટ છે એ વધારવા પડશે કે કન્ટિન્યુ રહેશે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ચલો બજેટ તો જાહેર કરી દેવામાં આવ્યું છે, હવે લોકોને કેવો ફાયદો અને કેવું પ્રકારનું નુકસાન થશે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે કૌશલભાઈ, હેમાંગભાઈ, રવિભાઈ અને મયુરભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને રજા આપશું. નમસ્કાર.